મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો ત્રીજો શ્રાવણીય સોમવાર છે, તો બધાને હાર્દિક શુભેચ્છા. અને આજે તો આપણે શું છે કે કાલે તો કાંઈ હતી નહીં એવી વજન, અને આજે તો આપણે શું છે કે જવાનું છે વાડીએ ખાતર નાખવા, અને અડદ વાવ્યા છે એની અંદર ઉગેલી છે મગફળી, તેનો પણ આજ નિકાલ ચોખ્ખી કરવાની છે. અને અત્યારમાં જો મમ્મી બેસી ગયા છે કંટોલાનું શાક બનાવવા માટે. આજે પહેલું શાક કંટોલાનું સિઝનનું છે, ચોમાસાની સિઝનનું, ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક. આને કોઈ પૂગે જ નહીં એમ. બધા ઓર્ગેનિક કરે, પણ આના જેટલું ઓર્ગેનિક તો કોઈ થાય શક્ય જ નથી. તો જે તે વર્ગી ગયા છે કંટોલાને વ્યવસ્થિત ઝીણું ઝીણું કટિંગ કરવા. અને આ જો આપણે એટલા કંટોલા મળ્યા હતા આપણે વાડીએથી. ચાલો, મમ્મી એનું કંટોલાનું કામ પૂરું કરે ને આ વર્ગી ગઈ છે એના રૂટીન કામની અંદર કપડાં ધોવા માટે. કેમ? ચાલો, તો આપણે પણ અત્યારે ખાતરને એવું બધું નાખી આવીએ, તો પછી જઈએ મગફળી ઉપાડવા માટે. જે કોક થોડો ઉગ્યો તો તેને સાફ કરી નાખ્યા, એટલે અડદને તો કંઈ નડે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં ધોઈ ગયા છે. હવે આપણે પોતાને એવું બધું કરવાનું છે. મંદિરે પણ જઈએ એવા. આજે તો શ્રાવણ મહિના સોમવાર છે, તો દ્વિજાબેન વયા ગયા સ્કૂલે, અને ભવ્યાભાઈ તો એના આરામ ફૂલ કરે છે અત્યારે. જો વેકેશન છે ને 10 દીનું, તો એવું બધું કામકાજ છે ને. આપણે તે દિવસે દહીંનું દરતા હતા ને તો બોર્ડ બળી જતા હતા, તો ફટાફટ 2 કર્યા હતા, પછી બંધ કરી દીધું. તો આજે આપણે ફાઇનલ આપણું છે ને મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું છે. આપણે હવે ફ્રી થાવું ત્યારે દરા હે. કેમ શું ખવાઈ ગયું? સ્ક્રૂ પડી ગયો કે લ્યો, આમાં લોચામાં જળશે નહીં. તો ચાલો, આપણે અહીંયા છે ને ઘંટી રાખવી છે, એટલે સરસ મજાને અહીંયા દરશું. આપણે દહીંનું દરી લેવું, પછી હે રાખી જ દઈએ. હા, તે રાખી જ દઈએ. એટલે હું એકલી હોય તો ઉપાધિને દરી લો. પછી જો નવરી થાય ભલે નાખો, પછી વાત રોંઢે અત્યારે ચાલુ કરી દેવાય, કામ થતું જાય દરાતું જાય. કા તો હાલો એમ કરશો. હાલો, બે કામ ભેગું થઈ જાય. હા, મમ્મીએ તને કંટોલાનું શાક સુધા લીધું મસ્ત મજા. આપણે શેનું કરશું? મારે તો હાલે, મજા આવે. એવું છે, પાણી ઢોરાણ પગમાં એવું. તો મમ્મી સુધારીને ગયા છે એમ. મેં તો એના 2 પૂરતું જ કીધું તો સુધારજો. તો એ છે કંટ્રોલ આરી આજે છે, તો સુધાર નાખી બધાય. બીજું શું હોય? ભવ્યાને મારે બટેટાનું 2 ભાઈ બહેનને કરી દેવું જોઈએ. અમે તો એને એ ખાઈ લેવું. તો હાલો આપણે ફટાફટ આપણું કામ પતાવી દઈએ. અત્યારે આ ભાઈ બહેનને અત્યારે અમારો નાસ્તો થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે તો 11:30. અમારા ભાઈ થોડાક મોડા ઉઠ્યા હતા, તો અત્યારે એને સવારનો નાસ્તો જે હાલે. બપોરનો તો હવે કહીએ થાય કંઈ નક્કી નહીં. અને દ્વિજાબેનને જો ભણવાથી આવીને બરાબર ભાઈ નાસ્તો કરે તો કે મારે કરવો, તો પોતે પણ સોમવાર રહી, પણ 2 વાર નાસ્તામાં સોમવાર રહી છે અમારી બેન. ચાલો, આ પાછળ ગરમા ગરમ રોટલી થઈ છે રસોડાની અંદર. નીંદે હે મોપા વાડીએ ભાત દેવા આવી ગયા અહીંયા. અહીં જો દહીંનું ધરાય છે, અહીં કપડાનો ઢગલો પડ્યો હે. દહીંનું ધરાય છે, અહીંયા ટીવી જોવા બધા. ચાલો, જો આપણે અત્યારે બગીચા વિસ્તારની અંદર આપણી વાડી આટો મારવા આવી ગયા હતા. તો ત્યાં તો શું છે કે જો આપણે મગફળી ઉતારી તો તેના મૂળનો વિકાસ પણ એકદમ જોરદાર છે. જો આમાં આપણે બાયોફિટ કંપનીની સ્ટીમ રીચ અને બાયો 99 બેનો છંટકાવ કરેલો હતો, તો તેના મૂળનો વિકાસ જુઓ, બહુ એકદમ મસ્ત મજાનો છે.
નાઇટ્રોજનની ગાંઠો પણ પુષ્કળ પ્રમાણમાં છે અને સૂયા બેસવાની હજી તૈયારી અમારે થાય છે. એક રાઉન્ડ જ હજી આપણે એની અંદર મારેલો તો, બીજા રાઉન્ડ તો કંઈ મારેલા નહોતા ને એક વખત આપણે એને પપાટ મારવામાં આપ્યો હતો અને બીજી વખત દવા છાંટેલી હતી ઉપર. હવે એ પહેલી વાર, હવે બીજી વારની અંદર પાછો પણ આ રાઉન્ડ કાલ અથવા પરમ દિવસે મારવાનો તો છે જ. એવું બધું કામકાજ છે ને. આપણી મગફળી પણ બહુ મસ્ત મજાની અત્યારે છે, જોરદાર. તમે જોઈ શકો છો બધી મગફળી આપણે. અને તુવેરનો ઉગાવો પણ, કારણ કે તેમાં સ્ટીમ રીતનો પટ મારેલ હતો તો તેની અંદર ઉગાવો પણ અત્યારે બહુ સારામાં સારો છે. અને આપણે જો આ શાકભાજીની અંદર પણ એનો જ ઉપયોગ કરતા હતા. શાકભાજીની અંદર પણ જેવું હતું તો મગફળીમાં જો આપણે આ મગફળી મરચીની અંદર તેનો પણ રંગત જ કંઈક અલગ છે. ટમેટી જો જોરદાર અત્યારે દેખાય છે ને. અને પાછો પણ આની અંદર એક રાઉન્ડ આગળ આવી જશે કાલ અથવા પરમ દિવસે. અને થોડીક ફૂગની પણ અસર દેખાય છે તો તેની આપણે ફૂગની કંઈક અલગથી દવા લઈને મારશું. ચાલો તો આપણે ઘડીક આટો ફેરો કરી પછી ભાગીએ ઘર બાજુ. ઘરે પપ્પા આવે તો તેને પણ વાતચીત કરીએ કે ભાઈ આમાં તકલીફ છે તો આનું કંઈક નિવારણ કરી નાખીએ પાછું. તો ચાલો આપણે ઘરે જઈએ. અને આ પપૈયાની અંદર પણ અમે જો આ બાયોફિટની હજુ ભલે દવા મારી દીધી તો પણ તેની રંગત તો જો એમાં ફૂટ જો ફ્લાવરિંગ જોરદાર છે. બટેટાનું શાક બનાવે છે મારા હાટુ. સોમવાર રહી છે. મસાલી ઉઠું તો મસાલી ભરી લઈ આવે. રંગબેરંગી મસાલીઓ અમારું. અને મસ્ત મજાનું આપણું શાક પણ બની ગયું છે. તેમાં મસ્ત મજાની ચટણી ખારી પેટી નાખી દઈ. તીખું તનમન બટેટાનું શાક બેનું જ કરવાનું છે. આજે તો ભવ્યભાઈ દાદાનું અમારી રીલ્સ બનાવતા હતા તો બધા છોકરા જોવા બેસી ગયા. તો રૂમમાં બોલાવે છે ધડબડાટી. બટેટાનું શાક આપણું તો લાલ ચટાકેદાર થઈ ગયું છે. મસ્ત મજાનું રીક્ષ એટલે કુકરમાં દેખાતું નથી. તો ચાલો વઘારાઈ ગયું. હવે રોટલી થોડી બનાવે છે તો બનાવી દઈએ. ફ્રેન્ડ આવી ગઈ છે રમવા. હવે માથા બેસી જાય ને. બની ગયો ચલો. એવું કરું. નાખી દે. ચાલો જો આપણે હવે અહીંયા વિડીયાને પણ હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો. ન કરી તો ગાયકા કરી નાખજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને અમને જણાવજો. તો ચાલો કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.